સુરતના મૈદરપુરા પોલીસે 14 વર્ષીય સગીરાના અપહરણના ગુનાના આરોપીને હૈદરાબાદથી ઝડપી પાડી સગીરાને છોડાવી હતી અને એ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના મૈદરપુરા પોલીસ મથકમાં તારીખ 14/8/2024ના રોજ એક અપહરણનો ગુનો નોંધાયો હતો, જેમાં મૈદરપુરા વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરાનું અપહરણ થયું હતું. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે સગીરાને એક શખ્સ ભગાડીને લઈ ગયો છે. સગીરાને ભગાડી જનાર મોહમ્મદ નૂર બાબુ બદરુદ્દીન સૈયદ સગીરાને સાથે રાખી પોતાની ધરપકડ ટાળવા ભારતના અલગ અલગ રાજ્યોમાં છુપાઈને ફરતો હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે તે હાલમાં હૈદરાબાદ તેલંગાણા રાજ્યમાં છુપાયેલો છે, જેથી પોલીસની ટીમો હૈદરાબાદ પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો અને પકડાયેલા આરોપીના ચુંગાલમાંથી 13 વર્ષીય કિશોરીને છોડાવી હતી. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 તેમજ પોક્સોના કાયદાની કલમોનો ઉમેરો કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 14/8/2024ના રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો. ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરિત એક્શન લીધેલા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેની ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે, જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂર બાબુ બદરુદ્દીન સૈયદ, જે ગામ મીરપુર, રૌતા તહેસીલ, પૂર્ણિયા, બિહારનો એ મૂળ રહેવાસી હતો, પરંતુ છેલ્લા 5 વર્ષથી એ સુરત ખાતે રહીને જરી કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને 14/8 ભગાડી ગયેલો, જે ગુનો પોલીસે ડિટેક્ટ કરી અને આગળની કાર્યવાહી કરેલી છે. અને ત્યારબાદ બીએનએસની અન્ય કલમો અને પોક્સોની અન્ય કલમો ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે. આભાર. આ કલમ ઉમેરી છે ને એની, અને અન્ય બીએનએસની કલમ 64, 64M, 87 અને પોક્સોની કલમ 3, 4, 7 અને 8નો ઉમેરો કરેલો છે. આ જે આરોપી છે આ છોકરીના સંપર્કમાં કેવી રીતે આવ્યો અને ખુશું નામ બદલીને કઈ ના, એ રીતની કોઈ માહિતી અત્યારે આવેલી નથી, પરંતુ તમામ એંગલની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. અત્યારે ઇન્વેસ્ટિગેશન છે. હાલમાં આરોપી અને સગીરાને પોલીસે લઈ લીધેલા છે અને આગળની તપાસ ચાલુ છે. હા, એ લોકો આજુબાજુ કામ કરતા હતા, એ રીતે સંપર્કમાં આવેલા.